ખાસ કરીને તમારી પાસે સાહેબ તમને કહી દઉં, વાત એ છે ગુજરાતની જનતા, ખાસ કરીને તમે જ્યારે વિસાવદરમાં વિનર થઈ ગયા છો, જે પ્રમાણે તમારું ફેસબુક અને અંદર જે સોશિયલ મીડિયામાં તમારી જે વાહવા થાય છે, તમારું જે રજૂઆત કરવાની થિયરી છે, તમારા લોકોના પ્રશ્નો ઉઠાવવાની તમારી જે થિયરી છે, લોકોને ગમી છે, એટલે લોકો તમારી ક્યાંક આ રીતે બધી વાટ જોઈને લોકો બેઠા હોય. આજે પણ તમારી સભામાં કલ્પના બહારના લોકો હશે, તો એ અપેક્ષા તમે આવતા દિવસોમાં પૂરી કરશો કે એ પણ મેદાન છોડીને તમે પણ નીકળી જશો? હું કામ નીકળી જાય? નીકળી શું કામ જાઉં? છતાં ક્યાંથી પ્રેશર આવે, નાની મોટી વાત બને, ક્યાંક લાભ લાલચની વાત આવી જાય, લોકોનો વિશ્વાસ લાગી ગયો ત્રીજી પાર્ટી ઉપર. તો એ બધું અત્યાર સુધી નહીં આવ્યું હોય, હવે જ આવશે એવું થોડું? પહેલા હજી 2047 બાકી છે. હા, તો હવે એનો એક સરસ મારો જવાબ છે કે આ બધું લોભ, લાલચ, ડર, ભય, પછી છેલ્લે માણસની અપેક્ષા શું હોય? ધારાસભ્ય બનવું છે, તો ધારાસભ્ય તો એની સામે એની છાતી પર પગ રાખીને વટથી બન્યો છું, તો હવે એના લોભ, લાલચ કે એના પૈસાનો ઓકાત શું મારી પાસે? જેને ગુજરાતની રાજનીતિમાં જે લોકો ઉપર જનતાને આશા આવી, અપેક્ષા બંધાણી, અને છેલ્લે એ માણસો પક્ષપલટો કરી ગયા. શું કામ? ધારાસભ્ય બનવા જ ને. અને બન્યા ધારાસભ્ય, હુંય બન્યો, પણ હું ભાજપની છાતી પર પગ રાખીને આંખમાં આંખ નાખી અને એને ચેલેન્જ, લલકાર ફેંકીને બનેલો માણસ છું, જનતાના આશીર્વાદથી. તો હવે ભાજપના પૈસા કે ભાજપના ગુંડા કે ભાજપની દમદાટી દરવાની અમારે કઈ જરૂર નથી. અમે અમારું ગ્રાઉન્ડ તૈયાર કર્યું છે, અમે અમારું મેદાન બનાવ્યું છે. આ મેદાન છોડીને જવાનો કોઈ સવાલ જ નથી, અમારું મેદાન છે. હવે તો જેને રમવું હોય આવી જવા મેદાનમાં. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. PGVCL જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર HD વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું.